વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યોની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ. તો આગળના વિડીયોમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ વિશે શીખી ગયા છીએ અને એ વિડીયોમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યોને ઓળખતા શીખી ગયા છીએ અને સાથે સાથે હકાર અને નકારવાળા વાક્ય પણ શીખી ગયા છીએ. તો આ વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખીશું અને થોડા વાક્યોની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં અહીંયા જુઓ, એક વાક્ય આપેલું છે, હું આવું તે પહેલાં તે સૂઈ ગયો હશે. આ વાક્યમાં બે વાક્ય રહેલા છે. એક હું આવું તે પહેલાં અને બીજું સેન્ટેન્સ કયું છે, તે સૂઈ ગયો હશે. એટલે કે આ વાક્ય કેવું છે? સંકુલ વાક્ય. એટલે કે એવું વાક્ય કે જે વાક્યમાં બે વાક્ય હશે અને બેમાંથી એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હશે. તો અહીંયા જુઓ, હું તમને આટલું વાક્ય કહું તો તમને તરત જ ખબર પડી જશે કે વાક્યનો અર્થ શું નીકળે છે. પરંતુ આ જુઓ, હું આવું તે પહેલાં, હું જો તમને આટલું વાક્ય બોલું ને તો તરત જ તમને બીજો પ્રશ્ન થાય કે શું તમે આવો તે પહેલાં, શું ઘટના બની એમ. તો આવા વાક્યોને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય છે અને આ એક એડવાન્સ ઇંગ્લિશનો ટોપિક છે. જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ. અત્યારે તમે એટલું શીખી લો કે જ્યારે બે વાક્ય હોય ને ત્યારે જે ક્રિયા પહેલાં થતી હોય તે એક વાક્યને આપણે સૌથી પહેલાં બનાવવાનું. તો આ બે વાક્યમાંથી સૌથી પહેલાં કઈ ક્રિયા થાય? અહીંયા જુઓ, તે સૂઈ ગયો હશે, હું આવું તે પહેલાં. એટલે કે આ બે વાક્યમાંથી સૌથી પહેલાં કઈ ક્રિયા થશે? તે સૂઈ ગયો હશે. અને ત્યારબાદ હું આવીશ. એટલે કે સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું અને ત્યારબાદ આપણે આ વાક્યને બનાવીશું. તો આપણે સૌથી પહેલાં આ વાક્યને બનાવીએ. આ વાક્ય જુઓ, તે સૂઈ ગયો હશે. એટલે કે અહીંયા ક્રિયાપદ આપેલું છે એટલે કાળનું વાક્ય છે અને ક્રિયાપદને યો લાગેલું છે, તેની સાથે હશે લાગેલું છે એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ, પૂર્ણ વિરામ આપેલું છે એટલે કે વિધાન વાક્ય છે, નકારનો કોઈ ભાવ નથી. એટલે આ વાક્યને આપણે અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. અને હવે તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રહી જ ગયા હશે. એસવીઓ યાદ રાખો એટલે બાકીના બધા તમને આવડી જાય. તો આપણે અહીંયા વાક્ય બનાવીશું. સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? સૂઈ ગયો હશે. કોણ? તે માટે આપણે શું લખીશું? હી. ત્યારબાદ શું આવશે? વિલ હેવ. શા માટે? કારણ કે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવા માટે શું આવે છે? વિલ હેવ. શા માટે વિલ હેવ આવશે? તો વિલ એક એવો શબ્દ છે જે ભવિષ્યકાળ દર્શાવવા માટે વપરાય છે અને પૂર્ણકાળ દર્શાવવા માટે આપણે હંમેશા હેવના રૂપનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે હેવ મૂક્યું છે. શા માટે? કારણ કે વિલ સાથે કોઈ પણ ક્રિયાપદ હંમેશા મૂળ રૂપે આવે. એટલા માટે આપણે વિલ સાથે શું મૂક્યું છે? હેવનું મૂળ રૂપ. અને ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, કારણ કે હેવ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે છે. તો આ વાક્યમાં ક્રિયાપદ શું આપેલું છે? સૂઈ ગયો, જેનું મૂળ રૂપ શું થાય? શું. અને અંગ્રેજીમાં શું કહેવાય? સ્લીપ કહેવાય. તો સ્લીપનું ત્રીજું રૂપ શું થાય? સ્લેપ થાય. તો અહીંયા આપણે શું લખીશું? સ્લેપ. અને ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટ આવશે. પરંતુ આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ નથી. શા માટે? કારણ કે આ એક ઇનટ્રાન્ઝિટિવ ક્રિયાપદ છે એટલા માટે. અને ત્યારબાદ શું આવશે? અધર વર્ડ્સ. તો આ વાક્યમાં કોઈ પણ અધર વર્ડ્સ તો રહેલા નથી. તો હવે આપણે બીજું વાક્ય બનાવીશું. તો સૌથી પહેલાં શું આપણે મૂકીશું? કન્જક્શન મૂકીશું. તો અહીંયા જુઓ, તે પહેલાં માટે આપણે શું મૂકીશું? બિફોર શબ્દ. તો અહીંયા મેં ઓલરેડી બિફોર મૂકેલું જ છે. ત્યારબાદ આપણે શું કરશું? આગળનું વાક્ય બનાવીશું. તો આગળનું વાક્ય વાંચો, હું આવું. એટલે કે કયો કાળ રહેલો છે? હજી ક્રિયા થવાની બાકી છે, ભવિષ્યમાં થશે. એટલે કે નજીકનો ભવિષ્યકાળ થશે. હું આવું તે પહેલાં. ભલે અહીંયા કોઈ શબ્દ એવા આપેલા નથી, પરંતુ હું આવું તે પહેલાં એટલે કે હજી આવવાની ક્રિયા બાકી છે. અને મેં તમને જ્યારે સાદો વર્તમાનકાળ શીખવાડ્યો હતો ત્યારે નિયમમાં એક નિયમ હતો કે જ્યારે નજીકનો ભવિષ્યકાળ દર્શાવવાનો હોય ત્યારે આપણે હંમેશા સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. અને બીજો નિયમ એ પણ છે કે અહીંયા બે વાક્ય આપેલા છે, તો એક વાક્ય પૂર્ણ ભવિષ્યકાળમાં બનશે અને બીજું જે વાક્ય હશે તે હંમેશા સાદા વર્તમાનકાળમાં બનશે. તો આપણે આ વાક્યને શેમાં બનાવશું? સાદા વર્તમાનકાળમાં. તો સાદા વર્તમાનકાળ તો તમને આવડે જ છે. સૌથી પહેલાં આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ આવશે? આઈ. અને ત્યારબાદ તેની સાથે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. અથવા તો એસ કે યસ લાગેલું, પરંતુ અહીંયા કોઈ એસ કે યસ લાગશે નહીં. એટલે કે હી વિલ હેવ સ્લેપ બિફોર આઈ કમ. હું આવું તે પહેલાં તે સૂઈ ગયો હશે. તો આપણું વાક્ય અહીંયા બનીને રેડી થઈ ગયું. અહીંયા જો મેં ઓલરેડી જવાબ આપી જ દીધેલો છે. તો આ વાક્ય અને આપણે જે વાક્ય બનાવ્યું તે બંને કેવા છે? એકદમ સરખા. એટલે કે આપણે જે વાક્ય બનાવ્યું તે એકદમ પરફેક્ટ છે. તો ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ, પહોંચી ગયા હશો. એટલે કે ક્રિયાપદ આપેલું છે. વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને અહીંયા ક્રિયાપદને યા લાગેલું છે, તેની સાથે હશો એવું આપેલું છે. પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. એટલે કે આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. નકારનો કોઈ ભાવ નથી. એટલે આ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો અહીંયા આપણે વાક્ય બનાવીશું. સૌથી પહેલાં આપણે શું મૂકીશું? WH વાળો શબ્દ. અને વાક્ય વાંચો એટલે તમને WH વાળો શબ્દ મળશે. તમે ક્યાં સુધીમાં ઘરે પહોંચી ગયા હશો? તો ક્યાં સુધીમાં માટે આપણે શું મૂકીશું? બાય વોટ ટાઈમ.
અને હજી જો તમને WH વાળા શબ્દ ન આવડતા હોય તો આપણે આગળ એક વિડીયો મૂકી દીધેલો છે, તો તમે ત્યાંથી શીખી જાઓ. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? વિલ મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? પહોંચી ગયા. એટલે કે મૂળ રૂપ શું થાય? પહોંચવું. જેનું અંગ્રેજી શું થાય? રીચ થાય. અને રીચનું ત્રીજું રૂપ શું થાય? રીચ થાય. તો અહીંયા જુઓ મેં ત્રીજું રૂપ ઓલરેડી મૂકી દીધેલું છે. ત્યારબાદ આપણે શું મૂકીશું? ઓબ્જેક્ટ મૂકીશું. શું પહોંચી ગયા છો? તો જવાબમાં નહીં મળશે. કોને પહોંચી ગયા છો? તો પણ કંઈ જવાબમાં નહીં મળશે. તો શું બાકી રહ્યું? અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં શું રહ્યું? ઘરે, એટલે કે હોમ. ત્યારબાદ આપણે અધર વર્ડ્સ મૂકીશું અને અધર વર્ડ્સમાં શું બાકી રહ્યું? ઘરે, એટલે શું મૂકીશું? હોમ મૂકીશું. અને ત્યારબાદ આપણે સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકીશું, જેના ઉપરથી ખબર પડશે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. બાય વોટ ટાઈમ વિલ યુ હેવ રીચ્ડ હોમ? તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપીને દીધેલો છે. તો આ વાક્ય અને આપણે જે વાક્ય બનાવ્યું તે એકદમ સરખું છે, એટલે આપણે જે વાક્ય બનાવ્યું એકદમ પરફેક્ટ છે. બાય વોટ ટાઈમ વિલ યુ હેવ રીચ્ડ હોમ? ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો અહીંયા જુઓ પીધી હશે, એટલે કે ક્રિયાપદ આપેલું છે. કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ ક્રિયાપદમાં ઈ એવો ઉચ્ચાર આવે છે, તેની સાથે હશે એવું પણ લાગેલું છે, એટલે કે કયા કાળનું વાક્ય છે? પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ છેલ્લે પૂર્ણ વિરામ આપેલું છે, એટલે કે વિધાન વાક્ય છે. અને નકારનો ભાવ પણ રહેલો છે, એટલે કે કેવું વાક્ય છે? નેગેટિવ વાક્ય છે. તો આ વાક્યને આપણે નેગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો અહીંયા આપણે હવે વાક્ય બનાવીશું. તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તેણે. એટલે કે અહીંયા સબ્જેક્ટ કોણ છે? હી. આપણને ખબર નથી છોકરો છે કે છોકરી, તો આપણે હંમેશા હી મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? વિલ મૂકીશું, કારણ કે પૂર્ણ ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલ આવશે. ત્યારબાદ શું આવશે? નોટ. શા માટે નોટ આવશે? નકાર દર્શાવવા માટે. અને ત્યારબાદ શું આવશે? હેવ. તો અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું જ છે, તો તમે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈને થોડા વાક્ય બનાવો, પછી તમને યાદ રહી જાય, પછી તમે એમનામ પણ બનાવી શકશો. ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? પીધી. એટલે કે મૂળ રૂપ શું થાય? પીવું. અને જેનું અંગ્રેજી શું થાય? ડ્રિંક થાય. અને ડ્રિંકનું ત્રીજું રૂપ શું થાય? ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. તો અહીંયા આપણે શું મૂકીશું? ડ્રંક. ત્યારબાદ આપણે શું મૂકીશું? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટમાં શું મળશે? કોફી. પીધું હશે. શું પીધું હશે? તો કોફી. તો આપણે અહીંયા શું મૂકીશું? કોફી. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? તો ત્યારબાદ આપણે અધર વર્ડ્સ મૂકીશું. તો અધર વર્ડ્સમાં શું બાકી રહ્યું? બપોર, પહેલાં. તો પહેલાં માટે આપણે શું મૂકીશું? બિફોર. તો અહીંયા જુઓ મેં ઓલરેડી બિફોર મૂકેલું જ છે. અને બપોર એટલે શું થશે? નૂન. એટલે હી વિલ નોટ હેવ ડ્રંક કોફી બિફોર નૂન. એટલે કે આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વાંચો. હી વિલ નોટ હેવ ડ્રંક કોફી બિફોર નૂન. તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપી દીધેલો છે. તો આ વાક્ય અને આપણે જે વાક્ય બનાવ્યું તે એકદમ સરખા છે, એટલે કે જે આપણે વાક્ય બનાવ્યું એકદમ સાચું છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો અહીંયા જુઓ આવી ગયો, એટલે કે ક્રિયાપદ આપેલું છે, કાળનું વાક્ય છે. અને ક્રિયાપદને યો લાગેલું છે. અને તેની સાથે શું આપેલું છે? હશે. એટલે કે કયા કાળનું વાક્ય છે? પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. અથવા તો સબ્જેક્ટે કોઈ કામ કર્યું હશે એવો અર્થ નીકળે છે. અને અહીંયા જુઓ શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય છે. નકારનો કોઈ ભાવ નથી, એટલે આપણે આને ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો સૌથી પહેલાં શું આવશે? WH વાળો શબ્દ. વાક્ય વાંચો એટલે આપણને ખબર પડશે કે WH વાળો શબ્દ કયો આવશે. શું ત્યાં સુધીમાં રોહિત આવી ગયો હશે? એટલે કે તમે જવાબમાં કહેશો હા આવી ગયો છે, અથવા તો તમે એમ કહેશો કે ના હજુ આવ્યો નથી. એટલે કે આ પ્રશ્નાર્થ વાક્ય એવું છે કે જેનો જવાબ હા કે નામાં આપી શકાય છે. તો આ વાક્યમાં કોઈ પણ WH વાળો શબ્દ નહીં આવે, કેમ કે જવાબમાં હા કે ના આપી શકાય છે એટલા માટે. એટલે કે આ વાક્યની શરૂઆત વિલથી થશે, એટલે કે સહાયકારક ક્રિયાથી થશે. તો આપણે અહીંયા શું મૂકીશું? વિલ મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો સબ્જેક્ટમાં કોણ મળશે? રોહિત. કેવી રીતે મળશે તે તમને હવે આવડતું હશે. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? હેવ મૂકીશું. તો આપણે અહીંયા હેવ મૂકીશું. અને ત્યારબાદ શું આવશે? ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો આ વાક્યમાં ક્રિયાપદ શું આવેલું છે? આવી ગયું હશે. એટલે કે આવવું, જેનું ત્રીજું રૂપ શું થાય? કમ જ થાય. કમ, કેમ, કમ. અને ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ મૂકીશું. તો ઓબ્જેક્ટ શોધો. શું આવી ગયું હશે? તો જવાબમાં કંઈ નહીં મળે. કોને આવી ગયું હશે? તો પણ જવાબમાં કંઈ નહીં મળે. એટલે કે આ વાક્યમાં કોઈ પણ ઓબ્જેક્ટ નથી. ત્યારબાદ આપણે શું મૂકીશું? અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સમાં શું રહ્યું? ત્યાં સુધીમાં. તો ત્યાં સુધીમાં આપણે શું મૂકીશું? ત્યાં સુધીમાં. સુધીમાં માટે આપણે બાય મૂકીશું. અને ત્યાં એટલે ધેન મૂકીશું. અને સૌથી છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકીશું, એટલે કે આપણને ખબર પડે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિલ રોહિત હેવ કમ બાય ધેન? એટલે શું ત્યાં સુધીમાં રોહિત આવી ગયું હશે? તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપી દીધેલો છે. વિલ રોહિત હેવ કમ બાય ધેન. એટલે કે આપણે જે વાક્ય બનાવ્યું એકદમ સાચું છે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો અહીંયા જુઓ આથમી ગયું હશે, એટલે કે ક્રિયાપદ આપેલું છે. એટલે કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે.
અને ક્રિયાપદને યો લાગેલું છે, તેની સાથે હશે આપેલું છે, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. અને ત્યારબાદ આપણે અહીંયા જુઓ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ આપેલું છે, એટલે કે વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. નકારનો કોઈ ભાવ નથી એટલે આ વાક્ય કેવું છે? અફર્મેટિવ. તો આપણે આ વાક્યને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવીએ એટલે સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ. આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? આથમી ગયું હશે. કોણ આથમી ગયું હશે? સૂર્ય. તો આપણે અહીંયા શું મૂકીશું? ધ સન. અને ધ આર્ટિકલ કેમ આવે તે તમને ખબર હશે. જો ન ખબર હોય તો ધ આર્ટિકલવાળો વિડીયો જોઈ લો. ત્યારબાદ આપણે શું મૂકીશું? વિલ હેવ. ત્યારબાદ આપણે શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો વાક્યમાં ક્રિયાપદ શું આપેલું છે? આથમી ગયું. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય? આથમવું. અને જેનું અંગ્રેજી શું થાય? સેટ. તો આ સેટનું ત્રીજું રૂપ શું થાય? સેટ જ થાય, કારણ કે ત્રણેય રૂપ સેમ જ રહે છે. સેટ, સેટ અને સેટ. તો આપણે અહીંયા શું મૂકીશું? સેટ મૂકીશું. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? ઓબ્જેક્ટ. તો વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ તો છે નહીં. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? અધર વર્ડ્સ. તો વાક્યમાં અધર વર્ડ્સમાં શું રહ્યું? સાંજે 7 વાગ્યા સુધીમાં. તો સુધીમાં માટે આપણે શું મૂકીશું? બાય મૂકીશું, જે મેં ઓલરેડી મૂકી દીધેલું છે. અને સાંજના 7 વાગ્યા, તો એને આપણે શું કહીશું? 7 PM. કારણ કે PM શું દર્શાવે? સાંજના. અને 7 વાગ્યા સમય છે. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ સન વિલ હેવ સેટ બાય 7 PM. તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપી જ દીધેલો છે. તો આ વાક્ય અને આપણે જે વાક્ય બનાવ્યું એકદમ સરખા છે, એટલે કે આપણે જે વાક્ય બનાવ્યું એકદમ સાચું છે. તો વાક્ય બનાવવા એકદમ ઇઝી છે, પરંતુ ક્યારે? જ્યારે તમને ખબર પડતી હોય ત્યારે. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે પણ એકદમ ઇઝી થઈ જશે.